નમસ્કાર. તો મિત્રો, તારીખ 29/8/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી જાણીશું. તો સંપૂર્ણ માહિતી જોવા પહેલા જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકના માધ્યમથી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો સૌપ્રથમ ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 120 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદી આજે 960 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1200 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 12,000 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ 1,20,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે ચાંદીની બજારમાં સતત બીજા દિવસે કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ જોવા મળી નહોતી. ભાવ છે તે એકંદરે સ્થિર રહ્યા હતા. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,410 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 75,280 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 94,100 રૂપિયા અને 100 ગ્રામ સોનું 9,41,000 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા. તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 10,265 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 82,120 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ આજે 1,02,650 રૂપિયા અને 100 ગ્રામ સોનું 10,26,500 રૂપિયા સુધીની બજાર જોવા મળી હતી. તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 16,000 રૂપિયાનો 1,600 રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો. જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 7,699, 8 ગ્રામનો ભાવ 61,592, 10 ગ્રામ નો ભાવ છે 76,990 રૂપિયા, જ્યારે 100 ગ્રામ સોનું આજે 7,79,900 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા. તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,200 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો એકંદરે બજારની સ્થિતિ જોવા જઈએ તો છેલ્લા 2 દિવસથી વધારા તરફી વલણ એક ધારું જોવા મળી રહ્યું છે. મુખ્યત્વે અનેક પરિબળો અત્યારે જવાબદાર માનવામાં આવી રહ્યા છે. ત્યારે સોનાની ચાલ બાબતે આજે અમેરિકાના મહત્વપૂર્ણ ડેટા આવવાના છે, જેમાં અનએમ્પ્લોયમેન્ટ ડેટા તેમજ ખાસ કરીને આજે જીડીપી તેમનો છે તે જાહેર થવાનો છે. તો આ સંજોગોમાં સોનાની બજાર ઉપર તેમની મોટી ઇફેક્ટ જોવા મળી શકે છે. જો જીડીપી ડેટા છે તેમાં ઘટાડા તરફી માહોલ આવશે તો સોનાની બજારમાં ઉછાળો આવી શકે છે, પરંતુ જીડીપી પોઝિટિવ આવે અને તેમાં વધારો થાય તો આ સંજોગોમાં સોનાની બજારમાં કડાકો પણ જોવા મળી શકે છે. તો આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. અન્ય તરફ અનએમ્પ્લોયમેન્ટ ડેટા છે તેની અસર પણ માર્કેટ ઉપર જોવા મળશે. તો આ ડેટા આજે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે અને ડેટા આવ્યા બાદ ચોક્કસ સ્થિતિનો બજાર ઉપર કેવી અસર રહે તેનો ખ્યાલ આવશે. તો મિત્રો, અત્યારે ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો પણ જો ડેટા ધારણા કરતા નેગેટિવ આવશે તો ડોલર સામે રૂપિયો છે તે મજબૂત થશે અને પોઝિટિવ આવશે તો ડોલર સામે રૂપિયો છે તે પણ જોરદાર તૂટવાની શક્યતાઓ દેખાઈ રહી છે. 87 રૂપિયા 66 પૈસા નજીક ડોલર સામે અત્યારે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે. આભાર.